सब्सक्राइब कीजिए इस चैनल को और पास वाले बेल आइकॉन को दबा दीजिए जिससे आप फिजिक्स और साइंस के सारे वीडियो देख सकें। तो मित्रों આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય। આજે એમાં વાત કરવી છે આપણે કે કોઈ વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ હોય અને બીજું ગજ્યો ચુંબક બાર મેગ્નેટ, આ બે વચ્ચેની સામ્યતાની ચર્ચા કરવી છે। પ્રવાહ આધારિત સોલેનોઇડ છે, સોલેનોઇડ એટલે એક નળાકાર રચના હતી જેના પર શું હતું, વાહક તાર વીંટાળેલો હતો અને એના બે છેડામાંથી પ્રવાહ પસાર થતો હતો। આ સોલેનોઇડ હતું ને બીજું કોણ હતું, ગજ્યો ચુંબક। તો આ સોલેનોઇડ છે વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ અને બીજું છે ગજ્યો ચુંબક, બંને વચ્ચેની સામ્યતા સરખામણીની ચર્ચા કરવી છે। તો ધારી લે કે સોલેનોઇડ છે એમાં જે આંટા વીંટાળેલા છે એ આંટાની સંખ્યા લઈએ n, કેપિટલ N, એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે I, અને જે વર્તુળાકાર ગૂંચળું બને એના આડછેદનું ક્ષેત્રફળ લઈએ A, તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સ્મોલ m વડે દર્શાવાય। તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી, તો કે NIA। n એટલે સોલેનોઇડ માં રહેલા આંટાની સંખ્યા, I એટલે સોલેનોઇડ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ, A એટલે એના આડછેદનું ક્ષેત્રફળ, એનો ક્ષેત્રફળ સદિશ। ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નો એકમ શું બને, n એટલે આંટાની સંખ્યા, આંકડો જેને કોઈ એકમ ન હોય, I એટલે વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર। એનો અર્થ કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો એકમ કયો બની જાય, એમ્પિયર મીટર સ્ક્વેર। તો પારિમાણિક સૂત્ર શું બને, મીટર સ્ક્વેર છે એટલે L2 આવે ને એમ્પિયર નો A1 આવે, તો M0 L2 T0 ને A1, તો પારિમાણિક સૂત્ર લખી શકાય। 11મા ધોરણમાં ભણતા ઘણી બધી વખત ચર્ચા કરેલી આપણે। હવે આ સોલેનોઇડ છે અને ગજ્યો ચુંબક છે, આ બંનેને વચ્ચેથી કાપી નાખીએ તો આની ચુંબકીય લંબાઈ અડધી થઈ જાય। તો આગળ આપણે વાત કરી હતી કે એનું ચુંબકત્વ નબળું પડી જાય। એમ આને વચ્ચેથી કાપો તો બંનેમાં આંટાની સંખ્યા અડધી થઈ જાય, n અડધો થઈ જાય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જાય, તો એનું ચુંબકત્વ નબળું પડી જાય। એટલે બંનેને વચ્ચેથી કાપો એનો અર્થ કે બંનેનું ચુંબકીય મોમેન્ટ ઘટી જાય, અડધું થઈ જાય વચ્ચેથી કાપો તો। બીજું તમે ટુકડા કર્યા બંને, પછી બંનેની બાજુમાં ચુંબકીય સોય લાવો તો બંનેમાં એનું આવર્તન સરખું બતાવે છે। ચુંબકીય સોય સમાન આવર્તન દર્શાવે બંને ટુકડા સાથે, એ શું બતાવે છે કે બંનેના ટુકડા અડધા અડધા કરવા જાવ તો બંનેનું ચુંબકત્વ એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી અડધી વહેંચાઈ જાય। પછી ગજ્યો ચુંબક હોય તો પણ ભલે અને સોલેનોઇડ હોય તો પણ ભલે, બંનેનું ચુંબકત્વ નબળું પડી જતું હોય છે। તો આ કોની ચર્ચા કરી આપણે, ગજ્યો ચુંબક અને વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડ, આના કારણે બંનેની સમાનતા શું છે એની ચર્ચા કરી। હવે આગળ વાત કરીએ આપણે તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય અને નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ, વિદ્યુત ડાયપોલ, એના આવર્તકાળનું સૂત્ર મેળવવું છે। નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલના આવર્તકાળનું સૂત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં
ડાયપોલના આવર્તકાળનું સૂત્ર મેળવવું છે. હવે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ક્યારે કહેવાય? કે બધી જ ચુંબકીય ક્ષેત્ર રેખા સમાંતર હોય અને એક જ દિશામાં હોય. ચુંબકીય ક્ષેત્ર કઈ સંજ્ઞા વડે દર્શાવાય? બી વડે. હવે આમાં એક આપણે ચુંબકીય ડાયપોલ એટલે ચુંબકીય સોય રાખીએ. એક છેડો ઉત્તર ને બીજો છેડો દક્ષિણ. ચુંબકની લંબાઈ ચુંબકીય લંબાઈ 2l વડે દર્શાવાય. યાદ કરો વિદ્યુત ડાયપોલમાં અંતર કયું લેતા હતા? 2a. તો ચુંબકીય ડાયપોલમાં કયું લઈશું? 2l. આ ખૂણો લઈએ આપણે થીટા. કયો લઈએ? થીટા. તો ચુંબકીય ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં રાખીએ છીએ તેના પર ટોર્ક કેટલું લાગે? ટોર્ક ટાઉ નું સૂત્ર m ક્રોસ b. કેમ m ક્રોસ b લીધું? તો યાદ કરો પહેલા પાઠની અંદર ટોર્ક ટાઉ બરાબર શું લેતા હતા આપણે? p ક્રોસ e. અહીંયા p એટલે શું હતું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અહીંયા કોણ આવશે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અહીંયા કોણ હતું? વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા કોણ આવશે? ચુંબકીય ક્ષેત્ર. તો ટાઉ બરાબર શું લખાય? mb sin થીટા. ક્રોસ ગુણાકાર છે એટલે sin ઘટક આવે. તો પુનઃસ્થાપક ટોર્ક વિરુદ્ધ દિશામાં હોય એટલે -mb sin થીટા. ટાઉ ડેશ કહ્યું. પણ સંતુલન સ્થિતિની અંદર એટલે કે જ્યારે ચુંબકીય સોયનું ભ્રમણ અટકી જાય ત્યારે સંતુલન સ્થિતિની અંદર ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક બંને કેવા હશે? સરખા. એનો અર્થ કે ટાઉ બરાબર શું હતું તમારે? -mb sin થીટા. ટાઉ ને ટાઉ ડેશ સરખા થઈ ગયા. હવે ટોર્ક ટાઉ બરાબર આપણને સૂત્ર ખબર છે. ટાઉ બરાબર I આલ્ફા. ચાક ગતિ. I એટલે શું હતું? જડત્વની ચાક માત્રા. વિદ્યુત પ્રવાહ નથી, જડત્વની ચાક માત્રા. અને આલ્ફા એટલે શું હતું? કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું બે વાર વિકલન. કેમ કે કોણીય સ્થાનાંતરનું એક વાર વિકલન કરો તો કોણીય વેગ થાય અને બે વાર વિકલન કરો તો કોણીય પ્રવેગ થાય. તો ટોર્કની જગ્યાએ આપણે આવું લઈ શકીએ I d² થીટા upon dt² બરાબર -mb sin થીટા. અને થીટા નાનો હોય તો sin થીટા ને માત્ર શું કહી શકાય? થીટા. ક્યારે થીટા નાનો હોય રેડિયનમાં હોય તો sin થીટા ને આપણે થીટા પણ કહી શકીએ. આવું પણ 11મા ધોરણમાં ચર્ચા કરી. તો ચલો d² થીટા upon dt² ને સૂત્રનો કરતા બનાવો. શું થશે? -mb upon I થીટા. વિકલ સમીકરણ શું થાય? યાદ કરો ધોરણ 11 ફરીવાર d² થીટા upon dt² બરાબર -ω² થીટા. વિકલ સમીકરણ સરળ આવર્ત ગતિ માટે. તો આ બંનેની સરખામણી કરો જોઈએ તો ω² ની જગ્યાએ કોણ આવશે? શું આવશે? mb upon I. ખાલી ઓમેગા લખું તો સામે વર્ગમૂળ થઈ જાય mb upon I. તો આ કોનું સૂત્ર થયું? કોણીય વેગનું થયું. આપણે શેનું જોઈએ છે? આવર્તકાળ. તો કોણીય વેગ ઓમેગા. ઓમેગા એટલે 2π upon t. t
ટી ને સૂત્રનો કરતા બનાવવો છે, જો ડાયરેક્ટ નો આવડે ને તો બંને પદ ઉલટાવી નાખો, શીર્ષાસન કરાવી દો, શું થઈ જાય t/2 અહીંયા શું થઈ જાય વર્ગમૂળમાં i/mb 2π ભાગાકારમાંથી ગુણાકારમાં લાવી દો તો t બરાબર 2π વર્ગમૂળમાં i/mb. તો આ કોનું સૂત્ર થઈ ગયું આવર્તકાળનું સૂત્ર. આમાંથી b ને સૂત્રનો કરતા બનાવો તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થઈ જાય. તો બે ટોપિકની ચર્ચા કરી આપણે. પહેલા બે ની સમાનતા ચર્ચા સરખાવી, બીજું કીધું નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલના આવર્તકાળનું સૂત્ર. સારો અગત્યનો પ્રશ્ન છે. શું કર્યું? નિયમિત ચુંબકીય ક્ષેત્ર દર્શાવ્યું, એમાં એક ચુંબકીય સોય દર્શાવી, એની ચુંબકીય લંબાઈ 2l લીધી, ખૂણો કેટલો બનાવતો હતી થીટા. તો એના પર લાગતા ટોર્કનું સૂત્ર તો કે m × b, મૂલ્ય લખવું હોય તો mb sin થીટા. તો એમાં પુનઃસ્થાપક ટોર્ક ટાઉ ડેશ કેટલું થાય -mb sin થીટા. પણ સંતુલન સ્થિતિમાં ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક સરખા થાય. ટાઉ બરાબર i આલ્ફા ચાક ગતિમાંથી લીધું. આલ્ફા એટલે કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું બે વાર વિકલન. તો ટોર્કની જગ્યાએ આ મૂકી દીધું -mb sin થીટા ની જગ્યાએ થીટા કેમ લખ્યો? કેમ કે થીટા નાનો હોય, રેડિયનમાં હોય તો sin થીટા ની જગ્યાએ થીટા લઈ શકાય. i છેદમાં લાવી દીધો. આની સરખામણી કોની સાથે કરી? વિકલ સમીકરણ સાથે -ω² થીટા. હવે આ બેને સરખાવો તો ω² ની જગ્યાએ કોણ આવશે? mb/i. વર્ગ કાઢો તો સામે વર્ગમૂળ. ઓમેગા એટલે 2π/t. બંનેને ઉલટાવો, t/2π તો i/mb. t જોતો હોય 2π ગુણાકારમાં લાવી દો તો t બરાબર 2π વર્ગમૂળમાં i/mb. એ કોનું સૂત્ર થઈ ગયું? આવર્તકાળનું. તો હવે વાત કરીએ આપણે પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર લેવું છે. આગળ આપણે વિદ્યુત ડાયપોલની અક્ષ પર ને વિષુવ રેખા માટે સૂત્ર મેળવેલા, એવી ચર્ચા આપણે અહીંયા કરવી છે. સોલેનોઇડની અક્ષ પર કોઈ એક બિંદુ છે, એના પર ચુંબકીય ક્ષેત્ર b કેટલું હોય? પરિમિત એટલે મર્યાદિત લંબાઈનો કોઈ સોલેનોઇડ છે. ધારો કે આવો એક સોલેનોઇડ છે. આ એની અક્ષ. અહીંયા કોઈ એક બિંદુ છે p. અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આ એનું કેન્દ્ર. કેન્દ્રથી p બિંદુનું અંતર લઈએ આપણે r. કયું લઈએ? r. આ સોલેનોઇડની ત્રિજ્યા લઈએ a. એ ત્રિજ્યાનો સોલેનોઇડ છે. લંબાઈ લઈએ 2l. લંબાઈ કેટલી લઈએ? 2l. એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કયો લઈએ? I. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n. એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે શું થઈ જાય? n/2l. એકમ લંબાઈ દીઠ લંબાઈ છેદમાં આવે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો કુલ આંટાની સંખ્યા કેટલી થઈ જાય? n × 2l. તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા કઈ લીધી? સ્મોલ n. પ્રવાહ કયો લીધો? I. લંબાઈ 2l. ત્રિજ્યા a. એના કેન્દ્રથી r અંતરે બિંદુ કયું છે? p. આ અક્ષ ઉપર લીધું તો ઊભી y અક્ષ આવે. તો p બિંદુ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. આખા સોલેનોઇડનું ડાયરેક્ટ ન મળે. આ સોલેનોઇડના કેન્દ્રથી x અંતરે, કેટલા અંતરે? x અંતરે
dx લંબાઈનો એક ખંડ વિચારો. કેટલી લંબાઈનો? dx લંબાઈનો. એટલે રિંગ થઈ જાય સોલેનોઇડની આસપાસ. કેન્દ્રથી x અંતર એક વર્તુળાકાર રિંગ થઈ ગઈ. કેટલી લંબાઈની છે? dx લંબાઈની. એકમ લંબાઈમાં આંટાની સંખ્યા n હતી, તો dx લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી થાય? n dx. એકમ લંબાઈમાં n, તો dx લંબાઈમાં કેટલી થઈ જાય? n dx. તો આના કારણે p આગળ તમારે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. અહીંયા કેટલું હોય? તો આના માટે તમારે વાપરવું પડે પેલા બાયો સાવરનો નિયમ, જે આગળના પાઠમાં આવશે. આપણે પાઠ બાકી રાખેલો, પણ સૂત્ર તમને જણાવી દઉં કે સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર મળે સૂક્ષ્મ ભાગનું dv. સૂક્ષ્મ ભાગનું ચુંબકીય ક્ષેત્ર સૂક્ષ્મ મળે db. કેટલું? તો કે μ0 n I a² upon 2 d ઘન. આ d કેટલું? તો કે r minus x નો વર્ગ વત્તા a² એની 3/2 ઘાત. આની 3/2 ઘાત લેવાની છે, આ માપની. અને d કહી દઉં તો d ની 3/2 ઘાત આવે. આ માપ કેટલું થાય? તો કાટકોણ ત્રિકોણ વિચારો. આખું માપ r હતું, એમાંથી આ x થયું, તો અહીંથી આ માપ કેટલું થઈ જાય? r minus x થઈ જાય. કાટકોણ ત્રિકોણ વિચારો. કર્ણ કેટલો થાય? r minus x નો વર્ગ વત્તા a નો વર્ગ, એનું વર્ગમૂળ, એની 3 ઘાત કરો એટલે શું થઈ જાય? 3/2. એટલે d ઘન જ થઈ ગયો. તો આ બાયો સાવરના નિયમનું સૂત્ર છે. આનો ઉપયોગ કરીને આપણે p બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. કુલ ચુંબકીય ક્ષેત્ર b શોધવું છે. પણ એના માટે આપણે એક ધારણા કરી લઈએ કે r ઘણો મોટો છે. r ઘણો મોટો છે. r > l. લંબાઈ કરતા ઘણો મોટો છે, અથવા x કરતા ઘણો મોટો થાય, ત્રિજ્યા કરતા ઘણો મોટો થાય, તો x અને a ને અવગણી શકાય. કોની સાપેક્ષમાં? r ની સાપેક્ષમાં x અને a ને અવગણો તો બાકી શું વધે? તો db બરાબર શું વધશે? μ0 n I a² upon 2. આ બંને કાઢી નાખવાય છે, r² વધે. r² ગુણ્યા 3/2 ઘાત એટલે બે બે ઉડી જશે, 2r ઘન થઈ જાય. x અને a ને અવગણી નાખ્યા. આ વર્ગ હતો એટલે બે ઉડી જશે, r ઘન વધે. આ સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર થયું. તમારે કુલ ચુંબકીય ક્ષેત્ર b જોતું હોય તો સંકલન કરવું પડે. એક છેડાથી માંડીને બીજા છેડા સુધી, -l થી માંડીને l સુધી, કેમ કે આખી લંબાઈ 2l, તો આ માપ l થાય, આ માપ l થાય. આને ઉગમ બિંદુ ગણ્યું છે, તો -l થી +l સુધીનું તમારે સંકલન કરવું પડે. કોનું? db નું. તો શું થશે? આનું સંકલન n ની જગ્યાએ શું લખી શકો તમે? આંટાની સંખ્યા કેટલી થશે dx લંબાઈમાં? n dx. તો હવે સૂત્ર શું બનશે? તો સંકલનમાં જે અચળ હોય એ વસ્તુ બહાર કાઢી નાખો. તો b બરાબર સૂત્ર કુલ સંકલન જોતું હોય તો -l થી l db. તો કુલ b મેળવવા માટે શું કરવું પડશે? સંકલન કરવું પડશે. તો કુલ ચુંબકીય ક્ષેત્ર માટે આપણે સંકલન કરવું છે db નું. આ n ની જગ્યાએ આપણે શું લખવાનું મેં કીધું તમને? n dx. કેમ કે dx લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી લીધી? n dx. ચલો સંકલન કરો. અચળ વસ્તુ બધી બહાર લખો. કઈ કઈ વસ્તુ અચળ રહેશે? એક તો μ0 n I a² upon 2r ઘન, બાકી વધ્યું -l થી l dx. સંકલન dx એટલે કુલ લંબાઈ થઈ જાય. અહીંથી અહીંયા સુધીની કુલ લંબાઈ આવે
dx 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 બધા ખંડનો સરવાળો કરેલ ટોટલ લંબાઈ બને અને ટોટલ લંબાઈ કેટલી હતી 2l તો સંકલન dx -l થી l સુધી લેવા જાવ એટલે કેટલું થઈ જાય 2l તો શું થઈ ગયું μ0 n I a² 2l upon 2r ઘન આને હું 2π વડે ગુણાકાર કરું 2π વડે ભાગાકાર કરું શું કરું છું 2π વડે ગુણાકાર અને 2π વડે ભાગાકાર આ μ0 2π ગુણ્યા 2 4π n I a² આને શું કરવું છે 2π વડે ગુણવાય છે તો 2 આગળ લઈ લો પાઈ કોની સાથે લઈ લો a² સાથે હજી બાકી કોણ વધ્યું n I પાઈ a² હજી કોણ વધ્યું 2l અપોન r ઘન શું કર્યો 2 આગળ લખો પાઈ કોની સાથે લખ્યા a² સાથે આ પાઈ a² એટલે શું થઈ ગયું ક્ષેત્રફળ પાઈ a² એટલે શું થઈ ગયું ક્ષેત્રફળ થઈ ગયું n * 2l n * 2l એટલે કુલ આંટાની સંખ્યા n થઈ ગઈ તો n 2l આ બે ભેગા કરો એટલે શું થઈ જાય ટોટલ આંટાની સંખ્યા n થઈ જાય તો હવે શું થઈ ગયું કે μ0 upon 4π આ 2 n ને આ બે ભેગા કરો એટલે કેપિટલ N I a upon r ઘન પણ NIA તો હમણાં આપણે આગળ ચર્ચા કરી હતી NIA એટલે તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M તો ચુંબકીય ક્ષેત્ર B કેવું થઈ ગયું μ0 upon 4π 2m upon r ઘન આપણે વિદ્યુત ડાયપોલ ની અંદર વાત કરી હતી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp upon r ઘન અક્ષ ઉપર તો અહીંયા એના જેવું જ આવ્યું 2 k ની જગ્યાએ કોણ આવ્યો μ0 upon 4π p ની જગ્યાએ m છેદમાં r ઘન કેમ કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી આ કઈ છે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો પહેલા પાઠમાં k ની જગ્યાએ શું આવતું હતું 1 upon 4π એપ્સિલોન 0 અહીંયા k ની જગ્યાએ કોણ આવ્યો μ0 upon 4π આ એપ્સિલોન 0 ને શું કહેતા હતા શૂન્ય અવકાશની પરમિટિવિટી અને μ0 ને શું કહીશું શૂન્ય અવકાશની પરમિએબિલિટી આ શું હતું પરમિટિવિટી બેમાં ફરક આટલો એપ્સિલોન 0 ની કિંમત કેટલી હતી 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત અને μ0 ની કિંમત કેટલી છે 4π ગુણ્યા 10 ની -7 ઘાત કેટલી 4π ગુણ્યા 10 ની -7 ઘાત જે દાખલાઓમાં આપણે આગળ ચર્ચા કરશું વિસ્તૃત એની તો આપણે વાત કરી પરિમિત લંબાઈના સોલેનોઇડના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર તો એક સોલેનોઇડ દોર્યો 2l લંબાઈનો એના કેન્દ્રથી r અંતરે બિંદુ છે P ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો એના માટે ધારણા કરી કેન્દ્રથી x અંતરે dx લંબાઈનો સૂક્ષ્મ ખંડ લીધો એકમ લંબાઈમાં આંટાની સંખ્યા સ્મોલ n કહેવાય તો dx લંબાઈમાં આંટાની સંખ્યા કેટલી થાય n dx તો આ ખંડના કારણે P આગળ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે તો એક ખંડ એટલે રિંગ થઈ જાય અને રિંગની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ રાખવાનું છે કે dB બરાબર μ0 NIA² upon 2 r - x² વત્તા a² એની 3/2 ઘાત આવું યાદ ન રાખવું હોય તો આનો ઘન પણ આ માપ કેટલું થાય તો આ ત્રિજ્યા હતી a આ અંતર હતું r - x એટલે કર્ણ કેટલો થઈ જાય તો r - x નો વર્ગ વત્તા a નો વર્ગ એની 1/2 ઘાત એનો ઘન કરો એટલે 3/2 ઘાત ખૂબ જ દૂરનું બિંદુ લેવા જઈએ એટલે r ઘણો મોટો થાય તો x અને a ને અવગણો તો r ઘન થઈ જાય
કેપિટલ n ની જગ્યાએ શું લેવાનું છે આપણે આંટાની સંખ્યા n dx કુલ ચુંબકીય ક્ષેત્ર માટે સંકલન કરો -l થી l સુધી અચળ વસ્તુ બહાર કાઢી લીધી કુલ લંબાઈ કેટલી થઈ જાય 2l હવે 2π વડે ગુણાકાર 2π વડે ભાગાકાર તો શું કર્યું 2π આગળ લઈ લીધો એટલે 4π થઈ ગયા છેદમાં r ઘન વધ્યો આમાંથી પાઈ કોની સાથે મૂકી દીધા a સ્ક્વેર સાથે 2 આગળ લઈ લીધા હવે n * 2l એટલે ટોટલ આંટાની સંખ્યા n થઈ જાય આ i વધ્યો આ ક્ષેત્રફળ a થઈ ગયું પણ ni a એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m થઈ ગયો તો μ0/4π 2m/r ઘન કોના જેવું આવી ગયું વિદ્યુત ક્ષેત્ર જેવું જ આવી ગયું પણ આમાં k બરાબર હતો 1/4π એપ્સિલોન 0 અહીંયા k ની જગ્યાએ કોણ આવ્યો μ0/4π તો આ વાત કરી પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર તો વિષુવ રેખા ઉપર લેવા જાવ તો શું હતું 2kp/r ઘન ની જગ્યાએ શું આવતું હતું kp/r ઘન આગળ 2 નીકળી જતો હતો તો આમાંથી m નીકળી 2 નીકળી જશે એટલે શું થઈ જશે μ0/4π m/r ઘન